સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશના જાણીતા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે। રાજકોટની યુવતીએ દાવો કર્યો છે કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલા મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા। બાદમાં કારણ વિના સગાઈ તોડી નાખી હતી કે જેથી રાજકોટની યુવતીએ પોલીસ સ્ટેશન પર લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે। આ અંગે રાજકોટની યુવતીનો દાવો કરતા જણાવ્યું હતું કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલા તેની સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને બાદમાં કારણ વિના સગાઈ તોડી નાખી હતી કે જે બાદ આખરે ભોગ બનનાર યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી મેડિકલ અને સ્થળ પંચનામું સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી। આ મામલે ડીસીપી ઝોન 2 ના અધિકારી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે જો પુરાવાઓ મળશે તો ધરપકડ કરવામાં આવશે। ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને 2 વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યા લગ્ન કરી લીધેલી। તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી। આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે। હજુ સુધી આ મામલામાં કોઈ ધરપકડ નથી થઈ। પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સર, જેમની સામે ફરિયાદ થઈ છે એ ખ્યાતનામ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા પણ થાય છે, તો જે યુવતી હતી તેને મીડિયા નિવેદનમાં એવું કહ્યું હતું કે ચેતેશ્વર પુજારાની ઓળખાણના કારણે પોલીસ તેમની ફરિયાદ નથી। ના, આ હકીકત ખોટી છે। પોલીસ દ્વારા આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પુજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં। એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે। જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પુજારા નામના ક્રિકેટરના સાળા થાય છે આરોપી, પણ ચેતેશ્વર પુજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈ પણ પ્રકારનો દબાવ છે નહીં। અત્યારે તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? આરોપીની પૂછપરછ થઈ છે, પોલીસ પહોંચી તેના સુધી? અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસિજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સ મળ્યાથી જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહીં। એફઆઈઆરમાં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પુજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।